જો જ્યાં નજર પડે ત્યાં સુધી આ જે વાવેતર દેખાય છે, નાના નાના ક્યારા દેખાય છે, સીધા ક્યારા, લાંબા ક્યારા, અને જ્યાં સુધી દેખાય, જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી આપણે આ ઘઉં જોઈએ છીએ. તો આ વાવેતર છે ઘઉંનું, વીટ, કે જેને આપણે તમામ જગ્યા ઉપર આ ઘઉંની ઉપયોગિતા તો કદાચ કોઈને ન ખબર હોય તો એ બહુ મોટી વાત છે. લગભગ તમામ લોકોને ખબર હશે. બિસ્કિટથી માંડીને પિઝા અને રોટલીથી માંડીને નાન સુધીમાં મૂળ ઘટક જો કોઈ હોય તો એ ઘઉં છે, અને એ ઘઉં તમારી સામે છે. જ્યારે ખેડૂત આ ઘઉં વાવતો હશે ને ત્યારે એક આશા હશે કે ચલો આ વખતે ચોમાસું ખરીફ પાકની અંદર આપણને બહુ બધી નુકસાની ગઈ, કાંઈ વધ્યું નહીં, કાંઈ એટલે કાંઈ બરબાદ થઈ ગયા, અને આપણે ખાઈને ખાવાનું ન થયું, રોટલા ન નીકળ્યા, ટૂંકમાં ખાતરના ને બિયારણના થયા, બટ એ આપ્યા એગ્રોવાળાને, અને જે તે વચ્ચેને આપણે વચેટિયા લીધા બધી તમામ જગ્યાએથી એજન્ટોને, તો એ પૂરા થઈ ગયા એમ. પણ જ્યારે શિયાળુ પાકની અંદર ઘઉં, ચણા, આ રીતે રવિ પાકની વાવણી થાય, ત્યારબાદ પાક સારો દેખાય, ખેડૂતોના તમામ ચહેરા ઉપર ખુશી હોય. પણ જ્યારે ફેબ્રુઆરી આવતા આવતા જ્યારે પાક લણણી લેવાનો થાય, પાક વેચવા જવાનો થાય, ત્યારે મારા દેશનો ખેડૂત વળી પાછો ચિંતામાં કે ભાવ બેસી ગયો છે. અત્યારે તમે આમ જોવો ને તો ભાવ હશે, જ્યારે બિયારણ લેવાની વાત હશે ને, જ્યારે ખેડૂતોને વેપારી પાસેથી અને વચ્ચેના જે એજન્ટો ગણી શકાય, એગ્રો કેમિકલ્સ કે ગમે તે જગ્યાએ સીડ્સના, તો ત્યાં જગ્યાએથી અત્યારે 700, 750, 800 સુધી ભાવ જાય છે. લોકોના ટુકડા બધા થઈને અલગ અલગ ભાવ છે. પણ જ્યારે મારા દેશનો ખેડૂત ઘઉં, આ જ ઘઉં લઈને, એ જ ઘઉં છે, આ જ ઘઉં લઈને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જશે, ત્યારે તે ખેડૂતનો તોલ, જ્યારે ખેડૂતના ભાવ બીજા નક્કી કરશે. એક વેપારીનો સમુદાય છે, વેપારી ઉપર આક્ષેપ નથી કરતા, પરંતુ જે ભારતની સિસ્ટમ છે કે ખેતીને કઈ રીતે ભાવ બીજા તોલ કરે, મહેનત ખેડૂત કરે, ભાવ બીજો કરે. તો જ્યારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે ભાવ આવે 300, 350, 250, 400, આવા છૂટાછવાયા ભાવ, કે એક લારીવાળો, એક રેકડીવાળા છૂટાછવાયા જે શાકભાજી જેમ વેચે ને કે આજનું કરીને આજનું, એવા સાવ નાના અમથા ભાવ, કે કેટલી મોટી મહેનત, અને 300, 350 રૂપિયાના મણ, એટલે 20 કિલો ઘઉં જ્યારે જાય ને, ત્યારે સમસ્ત ખેડૂતોના દિલ ફાટી જાય, અરેરાટી નીકળી જાય કે આટલી બધી મહેનત પછી ઘઉંના શું ભાવ આવે છે. એટલે આજ તમે જોશો ને તો ગામડે ગામડે ઘઉંના વાવેતર ખૂબ ઓછા થયા છે ધીમે ધીમે. કેટલી બધી મહેનત છે, મહેનત નથી એવું નથી, એવું તો નથી કે એક વખત વાવીને તમે ભૂલી જાઓ ઓટોમેટિક આવે, એવું નથી. અહીંયા રખરખાવ કરવાની વાત છે, અને આ રખરખાવ કર્યા બાદ પણ કદાચ હું તો એમ કહું 1000-1200 ભાવ આવે ને તોય ખેડૂતોને એક સારી લાગણી થાય કે ચાલો આ વર્ષે અમે કંઈક ઉકળ્યા એમ. ચોમાસામાં તો કંઈ ન થયું, એટલે શિયાળામાં પણ થાય. પણ થાય છે શું, શિયાળો આવતા જ્યારે ઉતરતા પાક લેવાનો થાય ત્યારે ભાવ બેસી જાય છે. તો આ સિસ્ટમ, એક કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થવી જોઈએ, કે ખરેખર જે મૂળ જરૂરિયાત છે, આજે તમે કોઈ પણ ચીજ વસ્તુ માર્કેટમાં મોટી મોટી જે સુપર રિકન્સ્ટ્રક્ટિવ જો ઓર્ગન્સ છે, જે સુપર રિકન્સ્ટ્રક્શન પ્રોડક્ટ છે, જે બિસ્કિટથી માંડીને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, આ તમામ ફૂડની અંદર ઘઉં મૂળ હોય છે. અને એ ઘઉં જ્યારે પ્રોસેસ થઈને માણસો કરોડો રૂપિયા કમાતા હોય, આજે બિસ્કિટની નેસ્લેથી માંડીને પાર્લે ખરબો રૂપિયા છાપે છે, એની અંદરમાં આ જ ઘઉં છે, આ જ ઘઉં છે. પણ નહીં, મારા ખેડૂતને, પ્રાથમિક ઉપભોક્તાને શું મળે છે? ઠેંગો. તો આવી બધી સિસ્ટમ કંઈક ને કંઈક અંશે ભવિષ્યની અંદર સુધરે તો સારું છે. અધરવાઇઝ ખેડૂતો ધીમે ધીમે કરતાં વાવેતર ઘટે છે અને ઘટાડતા જશે, કારણ કે કંઈ વધે નહીં તો સ્વાભાવિક છે કોઈ પણ ના કરે. પણ શું છે, ખેર જ્યાં સુધી ખેડૂત સસ્ટેન કરે છે ત્યાં સુધી પોતાની જાત ઘસાઈને, પોતાના ઘર ઘસાઈને, માથે કરીને પણ ખેતી કરતા જ હોય છે, કરતા આવે છે. પણ આ લાંબુ ન ચાલે આ રીતે, કે જ્યાં સુધી તમને વળતર ન મળે. જો વળતર ન મળ્યું તો લાંબા સમયની અંદર ખેડૂતોને આ વસ્તુ બંધ કરવી પડશે. અને ધીમે ધીમે જેમ કીધું ને, શહેરોની અંદર માઇગ્રેટ થવા જ લાગ્યા છે. ગામડાની અંદર દર વર્ષે 10% જેટલા લોકો, 10% જેટલા ઘર ધીમે ધીમે તાળા મારીને શહેર તરફ જાય જ છે. બસ એ જ આગળ વધશે. પણ ત્યારે સરકાર, એવા તમામ સમુદાયો, વેપારી શું કરશે જ્યારે ઘઉંની પ્રોડક્ટિવિટી બંધ થાય, જ્યારે આપણે હજારો કરોડો રૂપિયા આપીને ઘઉં બહારથી આયાત કરવા પડશે, જ્યારે આપણે 2,000 મણના ભાવ આપવા પડશે, ત્યારે સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ ક્યાં જશે? તો બેટર એ છે કે સમજો ત્યાંથી સવાર, અને ખેડૂત વર્ગને મજબૂત કરવા માંડો. ભવિષ્યની અંદર બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન બનતા વાર નહીં લાગે જો તમે ખેડૂત ઉપર પૂરતું ધ્યાન નહીં આપો. વાત અહીંયા સરકારને જ કરવાની હોય, કારણ કે
સરકાર સમક્ષ જ લાગણી, માગણી અને એક ક્ષમા, આ 3 શબ્દો એના આગળ જ હોય છે. તો બસ વધુને વધુ વિડીયો આપણો શેર થવો જોઈએ કે ખેડૂતની લાગણીને એક મેં ઓતપ્રોત કરી છે અને જે મહેસૂસ કર્યું છે કદાચ કોઈ જાતનું ખોટું નથી એ માનીને એક વિડીયો પ્રસ્તુત કર્યો છે. તમને પણ શું વિચાર છે આ બાબત ઉપર કે ઘઉંનું ધીમે ધીમે કરતાં કઈ રીતે રિડ્યુસ થયું છે, કઈ રીતે વાવેતર ઘટ્યું છે, એના મૂળ કારણ શું છે? શું ભાવ ન મળે એ છે? શું ખેડૂતોની અદ્યતન ટેકનોલોજી છે કે શું છે કે જેના કારણે ઘઉંનું વાવેતર ધીમે ધીમે ઘટે છે વર્ષે ને વર્ષે? તો બસ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને તમારા વિચાર આદાન પ્રદાન થઈ શકે અને આપણા ખેડૂત સમાજ મજબૂત થાય. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.